શું રમો છો? ભેડિયા રમો છો? તો ભેડિયો કોણ છે આમાંથી? જેનિસ તો ભેડિયો છે. તો દૂર રહેજે, મને બીક લાગે. ભેડિયો આયો. ઓ બાપ રે, ચાદર ગાઈસ પ્રતિક જીવડું કાઢે છે. દક્ષુ ભાગ કરે છે. और जो गाइस आ जेनी से અહીંયા બધા સ્ટીકર લગાડી દીધા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ સાંજના 4 વાગ્યા છે ને હું જેનિસને મૂકવા જાઉં છું ટ્યુશન. અને એ ભાઈ જો ટ્યુશન જતાય ફોન હાથમાં છે, ફોન મૂકતો નથી. બોલો, લિફ્ટ આવી ગઈ. હવે એને ટ્યુશન મૂકીને હું થોડું ઘણું શોપિંગ કરવા જાઉં છું. એનું સાયકલને તો લોક છે, હવે કેવી રીતે ચલાવીશ? ચાવી કોની પાસે છે? તો કોણે બાંધ્યું? અચ્છા, દાદાએ. હવે ચાવી દાદા પાસે હશે. કઈ નહીં, સાંજે લઈ લેજે. ચાલ, અત્યારે મોડું થાય છે. આ તો દાદા આવ્યા હશે ઘરેથી લઈને, પછી લોક મારી દીધું હશે. ચાલ મોડું થાય છે. સાંજે દાદા પાસેથી ચાવી લઈ લેજે. ચાલ. અરે અલા, પણ નથી ચાવી તો શું કરું? નથી બેટા, ચાલ સમજી જા દીકા. ના, ઘરેથી કઈ લે, મારા પર્સમાં જ છે, લઈ લે. પહેલા ખાનામાં છે. જેનું યાર તું આવું નહીં કર્યા. લોક ખોલવામાં કેટલો ટાઈમ જતો રહે ખબર છે? એ ખાનું નહીં, પહેલું ખાનું જલ્દી કાઢ. નથી જુઠ્ઠા, ખબર ના પડે ને. હવે લોક ખોલતા ને બંધ કરતા કેટલી વાર લાગશે જેનિસ? 2 મિનિટમાં લોક ખુલી જાય વારી. હવે લોક ને શું કરીશ પછી? જલ્દી ખોલ લોક, ફટાફટ ખોલ. મેં બાંધ્યું છે લલ્લા. હા, આવડે જ છે બાંધતા. ટ્યુશનનું એટલું મોડું થાય છે. આ છોકરો સાયકલોના આટા મારવા ગયો. જો હમણાં આવશે. હું એને પકડી લઈશ. જો આવ્યો. એને પકડવો પડે ને તો જ નીચે ઉતરી શકે, બાકી નીચે ઉતરી ના શકે ડાયરેક્ટ. ઓ જેની પ્લીઝ, બહુ મારી છે. જો આવ્યો. પકડવો પડશે. એ પકડો. ઉતર જલ્દી, પકડ્યું. જલ્દી. એ ગઈ. ચાલો, અહીં મૂકી દઉં છું. જા ફટાફટ લીપ બોલાય. જા ફટાફટ લીપ બોલાય. મોડું થાય છે, હું ફેરવી દઈશ. જા જલ્દી લીપ બોલાય. જા. મારે શિવલિંગ લેવાનું છે. વિચારું છું કે આ લો કે આ લો. કન્ફ્યુઝ છું કે આ લો. સાથે નંદી પણ લેવાની છે. તો 2-3 દુકાન ફરી આ છોટાવાલા આવ્યા. 110 રૂપિયાનું છે ને. જો કેટલા મસ્ત ક્યુટ કાના છે, કેટલા બધા છે. ઓહો, ગાય માતા પણ બહુ જ ફાઇન છે. જો પણ સારું મોંઘું બહુ છે, 700 રૂપિયાનું છે. બાકી આ શિવલિંગ મેં સિલેક્ટ કરી લીધું છે. ગાયનું રહેવા દઈએ, અત્યારે નથી લેવી ગાય માતા. તો ગાઈસ ફાઇનલી હું આવી ગઈ છું બજારથી અને કશું જ લાવી નથી. ખાલી બધે ટાઈમ પાસ કરીને ઘરે પાછી આવી. મને બીક હતી કે દક્ષ શાળા પાછી આવી જશે ને આવીને તરત જ ચા માંગશે. ચા નહીં હોય તો ગુસ્સે થશે. તો મારે ભાવ કરાવવા હતા અને બધું બહુ કામ હતું, પણ બધું પડતું મૂકીને આવી ગઈ. ફક્ત રાખડી જ લાવી છું, ડ્રેસ પણ નથી લાવી. હવે જે છે તે પહેરી લઈશ. કેમ કે મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે મેં તારી માટે રક્ષાબંધનના 2 ડ્રેસ લીધા છે. એટલે હું તો ખુશ થઈ ગઈ. એટલે પછી મેં ડ્રેસ એકે ના લીધા અને ઓનલી ફોર રાખડી લઈને આવતી રહી. શિવલિંગ લેવું હતું, બધું બહુ લેવું હતું, પણ મેં કશું જ લીધું નહીં. પછી નિરાતે શાંતિથી જઈશ લેવા. અત્યારે મેં દક્ષ માટે ચા મૂકી દીધી છે. મારી માટે દૂધ ગરમ કર્યું છે. હવે મસ્ત ઢગલો વાસણ ગોઠવી દઉં. અને આજે બનાવવાના છે મારે દૂધીના થેપલા. લસણ લઈ આવી, થોડુંક જ લાવી છું કેમ કે મમ્મીએ ત્યાં મારી માટે 2 કિલો લસણ લીધું છે, એટલે થોડુંક જ લાવી છું. કાલે જઈશ તો લેતી આવીશ. અને હમણાં દૂધીના થેપલા બનાવી દઉં. ડિનરમાં બનાવી છે દહીં ને થેપલા મસ્ત દૂધીના. કેવું છે હવે તમારી તબિયત કેવી છે? સારી છે, એકદમ કમ્પ્લીટ થઈ ગઈ ને? ઘોડા જેવા થઈ ગયા? હાથી જેવા થઈ ગયા? હાથી તો હું છું. ના ભેંસ. શું કહો તમે? ભેંસ. અહીંયા મારા લડ્ડુ ગોપાલને પણ વિધાઉટ ગાર્લિક વાળા થેપલા બનાવ્યા હતા અને ભગવાનને કેચઅપ ને થેપલા જમાડી દીધા. એકચ્યુઅલી પ્રતિક દહીં લઈને નહોતા આવ્યા, એટલે ભગવાનને પહેલાં જમાડ્યું કેચઅપ ને થેપલા, અને પ્રતિક દહીં લઈને આવ્યા પછી એમને મેં દહીં ને થેપલા આપ્યા. તો ગાઈસ કપડાં ચેન્જ કરી નાખ્યા છે, મસ્ત રસોઈની ટી-શર્ટ પહેરી લીધી છે. અને છોકરાઓ અંદર શું કરે છે તમને બતાવો. જો એના ફ્રેન્ડને બોલાવીને કેવી ધમાલ કરે છે, ફક્ત તમે જુઓ. દક્ષુ શું કરે છો? શું રમો છો? ભેડિયા રમો છો? તો ભેડિયો કોણ છે આમાંથી? જેનિસ તો ભેડિયો છે. તો દૂર રહેજે, મને બીક લાગે. ભેડિયો આવ્યો. ઓ બાપરે, ચાદર બાદર બધું કાઢી નાખ્યું. ઓ બાપરે. અને આ કોણ છે? એ તો ખબર છે, પણ એ કોણ બન્યો છે? અચ્છા, આ ભેડિયો. ઓ ગોલી લગા દી ભાઈ, તूने गोली मत लगा. ઓ ગોલી લગ ગઈ. અયો
આ ભેડિયો છે, આ સોલ્જર છે, અને તું? આ મારો બોસ. હા અચ્છા, હવે તું ભેડિયો નહીં? ઓય હાય, આ બધું શું કર્યું અહીંયા? આ બધું શું? અલા જેનું આ સ્ટીકર કેમ લગાડ્યા? આય હાય, ये भगवान, આ સ્ટીકર કેમ લગાડ્યા? और જો ગાઈસ, આ જેની છે અહીંયા બધા સ્ટીકર લગાડી દીધા. મમ્મી ઓ કામ ના હતા. હે? અમારે બધા કામ ના હતા. તો પણ એ લગાવતો તે જોયું નહીં? ના, એ બપોરે લગાવતો હતો. આય હાય, મેં સ્કૂલ ટ્યુશન હતો. એ ભગવાન, હવે તો આ જો આ બધું બગડશે મારે. અરે રે 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 રે, આ જેનીશ તો કેવા ધંધા કરે છે બા. આય હાય, જેનો અહીંયા બોલાવે ને, જેનીશ ને બોલાવ. અભી ના બોલાવ ઉસકો, બોલાવ ઉસકો. આ ભાઈ અંદર મોટા પરાક્રમ કર્યા. આખા 13-14 સ્ટીકરો ફ્લોર પર લગાવી દીધા, વુડન ઉપર. આણે એ એના લગાવવાના નોટ ઉપર, વુડન ઉપર લગાવી દીધા. બોલો બધા સ્ટીકર. હે ને દક્ષ? કા ભાઈ તને શરમ નહીં આવતી? શરમ નહીં આવતી ગાંડા? આવતી છે. તો ગાઈસ, હું સવારે હજી ચોકોપાઈનું પેકેટ લાવી છું, બિગ ચોકોપાઈ સ્મોલ પેકેટ. અને મેં ફ્રીજ ઉપર મૂક્યું હતું સવારે. મને એમ કે એક રોજ છોકરાઓને આપીશ ટ્યુશનથી આવે ને ત્યારે. હજી તો સવારે લાવીને મૂક્યું છે, અત્યારે તો આખું પેકેટ ખાલી. મને તો ખબર જ નથી ક્યાં ગયા, શું ખબર જ નહીં. અત્યારે હું પૂછું છું તો કે અમે બંને ભાઈઓ ખાઈ ગયા કે? તો બોલો, ખબર જ નથી ક્યારે લઈને ખાધું, શું કર્યું, બોલો. અજીબ છે યાર આ લોકો તો. તો આ દક્ષુભાઈ અહીંયા બિસ્કિટ ખાતા હતા અને માખી આવીને બેસી ગયો. દક્ષુભાઈ રડતા રડતા બહાર આવ્યા, ગભરાઈ ગયો કે દક્ષુ? એમાં શું બીવાનું યાર, મરદનું ફાડ્યું છે તું, મરદનું ફાડ્યું. તો ગાઈસ, પ્રતિક જીવડું કાઢે છે, દક્ષુ ભાગા ભાગ કરે છે. કઈ છે? ઓ બાપરે બાપ, અંદર છે, બહુ મોટું છે પ્રતિક. જો 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 કેવડું મોટું છે. મારી રે નહીં પ્રતિક, એ બસ જલ્દી બંધ કરી આવ ને. પેલો બાલ્કની બંધ કર દો, જલ્દી બાલ્કની બંધ કર દો. ગયું, આવ્યું, પાછું આવ્યું. અરે એને નહીં, ધાબળો બાબળો ઉપર નાખી દેવાનો પ્રતિક, બહુ મોટું જીવડું છે. મમ્મી તો ગાઈસ, અમે જમીને પરવાર્યા અને પ્રતિક કે છે ચલો ચાલવા જઈએ. તો અમે 4 રેડી થઈ ગયા. અમે પાછા કપડા ચેન્જ કરી નાખ્યા. હવે નીચે થોડું ચાલી આવીએ. એમ બી કાલે રજા છે, શાંતિ છે, એટલે નિરાતે ઉઠીશું. ઉઠીને પછી મમ્મીના ઘરે જઈશું અમરોલી રાખડી બાંધવા માટે. તો ચાલો પહેલા 2 દિવસ કોણ પરમ દિવસ આ તો રહેવાનું થોડું છે, આપણે રાખડી બાંધીને પાછા આવવાનું. લડાઈ થઈ ગઈ જઈ લે. ચંપલ મૂકો દરવાજા આગળથી, જો કેટલા ચંપલ છે. ઓહો. તો ગાઈસ જો રસ્તામાં આ લોકો સીધા રહે છે. એ પાછળ વાગશે. શું રમો છો? અચ્છા, આવી રીતે ઊંધા કાઉન્ટ કરે છે આ લોકો. ઓ ઢગા, તારા પપ્પાને નીચે આવે ને એટલે ફોન ચાલુ થઈ જાય. આપણી જોડે ટાઈમ સ્પેન્ડ ક્યારે કરવાનો? નીચે આવ્યા ને એટલે ફોન પર વાત ચાલુ થઈ ગઈ. જો યાર, તો અમને ટાઈમ ક્યારે આપવાનો યાર? સીતા બી જાણે આવું છે. હવે ચાલતા એ ફોન પર વાત કરશે ને અમે એમની વાતો સાંભળીશું. બોલો, આવું છે. ચાલો, હું તો ઘરે જાઉં છું, કાંઈ ચાલવું નથી. ચાલો. તો ગાઈસ, આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ નવા બ્લોગમાં. બાય બાય, સી યુ.